ટેટ પાસ ઉમેદવારો સરકારની કામગીરીથી નિરાશ થયા. ગુજરાતની શાળાઓમાં 30,000 શિક્ષકોની ઘટ સામે ભરતી માત્ર 9%. પ્રાથમિક શાળામાં નવી 2,750 શિક્ષકોની ભરતી માત્ર લોલીપોપ. રાજ્યના પ્રાથમિક વિભાગમાં 30,000 શિક્ષકોની ખાલી જગ્યા સામે માત્ર 2,750 શિક્ષકોની ખાલી જગ્યા ભરવા બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા ટેટ પાસ ઉમેદવારોએ નિરાશા સાથે આ કાર્યવાહીને માત્ર લોલીપોપ ગણાવી હતી. સામાન્ય રીતે સરકારી પ્રાથમિક શાળાઓમાં 31 જુલાઈના રોજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ શિક્ષકોનું મહેકમ નિયત કરાય છે. એક અંદાજ મુજબ રાજ્યના પ્રાથમિક વિભાગમાં 20,000 કાયમી શિક્ષકોની ઘટ છે. તેમજ 31 ઓક્ટોબરના અંદાજે 10,000 પ્રાથમિક શિક્ષકો વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા ધોરણ 1 થી 8માં અંદાજે 30,000 કાયમી શિક્ષકોની ઘટ વચ્ચે તાજેતરમાં માત્ર અને માત્ર 2,750 શિક્ષકોની જગ્યા ભરવા માટેની કાર્યવાહી હાથ ધરાતા માત્ર 9% કાયમી શિક્ષકોની ભરતી થશે અને શાળાઓમાં 91% કાયમી શિક્ષકોની ઘટ રહેશે. નોંધનીય છે કે સત્તાપક્ષના અગાઉના શિક્ષણ મંત્રીએ 5,360 કાયમી શિક્ષકો વિદ્યા સહાયકની ભરતી કરવાની જાહેરાત કરી હતી. અલબત્ત તત્કાલીન શિક્ષણ મંત્રીના સમયમાં શિક્ષકોની ભરતી ન થઈ અને મંત્રીઓ બદલાયા. બ્રેકિંગ ન્યૂઝ દિવ્ય ભાસ્કર. લાઇક એન્ડ સબસ્ક્રાઇબ બાકી હોય તો કરી લેજો.